વેલણ બાપુ, જય કોળી સમાજ। ખરેખર આજ ખાલી ટેલિફોનિક વાતથી આપ સૌ લોકો પહેલા તો પધાર્યા તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર। મંચ ઉપર બેઠેલા તમામ આગેવાનો અને તમામ ગ્રામજનો, પહેલા તો જે સમાજ એનો ઇતિહાસ નથી જાણતો ની સમાજનો ઇતિહાસ રહેતો નથી। આપણે માંધાતાના વંશજ છીએ, ભગવાન બુદ્ધના વંશજ છીએ, પણ ક્યારે અન્ય સમાજે આપણી સંસ્કૃતિ, આપણો ઇતિહાસ એનું વર્ણન કર્યું નથી, જેથી આપણે પછાતપણું ભોગવી છીએ। આજ ગુજરાતની અંદર 2.5 કરોડની વસ્તી હોય તેમ છતાં 2% વાળા આપણી ઉપર બેઠા છે અને આપણને એક થવા દેતા નથી। ક્યાંક ને ક્યાંક વાત થઈ, એજ્યુકેશન ઘટે છે, સમાજની અંદર એકતા નથી, આર્થિક રીતે આપણે પછાત છીએ, ઘણી બધી તકલીફ છે। પણ હવે જે શિક્ષિત યુવા વર્ગ છે એને ખરેખર આગળ આવી સમાજની અંદર વધારે એકતા વધે, સમાજના જે હોશિયાર વિદ્યાર્થી છે, જેમ ભાઈએ કીધું એમ ખૂબ સરસ વાત કરી, જો આપણી બધાની તૈયારી હોય અવસરભાઈ, મનુભાઈ, તો વિછિયાની અંદર પણ આપણે એક એજ્યુકેશન માટે એક એજ્યુકેશન ક્લાસીસ શરૂ કરી। એની અંદર કોઈ ખર્ચો નથી। આપણા સમાજના ઘણા બધા નોકરિયાત વર્ગો આપણને કહે છે કે અમે 2-2 કલાક 3-3 કલાક ટાઈમ આપશું, તમે એવા વિદ્યાર્થીને કમ્પ્લીટ કરો। તો ખરેખર આજ ખૂબ દુઃખ થયું, ભાઈએ કીધું કોન્સ્ટેબલ ની અંદર આપણા વિદ્યાર્થીઓ લાગ્યા ને આપણે નોકરી ન લાગ્યા। તો વિછિયાની અંદર પહેલા તો એજ્યુકેશન વહેલીમાં વહેલી તકે શરૂ થાય એવા પ્રયાસ આપણે કરીશું। આજે આપ સૌ લોકોને ખાસ એકત્રિત કરવાનું કારણ એ કે 14 તારીખે માંધાતા પ્રાગટ્ય મહોત્સવ આવે છે। આ રેલીનું કારણ કોઈને કઈ બતાવવાનું નથી, પણ આપણા સમાજની એકતા અને તાકાતની વાત છે। બધા ભાઈઓ એક થાળીએ જમે એવો હેતુ છે, સૌ સાથે મળીને આ શોભાયાત્રા નીકળે એવું સરસ મજાનું તમામ લોકોના સાથ સહકારથી આયોજન કરવાનું છે।